સતવારા બાળ યુવા કેળવણી મંડળ ઢાંગધ્રા દ્વારા 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ઢાંગધ્રા। આજરોજ ઢાંગધ્રા સતવારા સમાજના આંગણે સતવારા બાળ યુવા કેળવણી મંડળ ઢાંગધ્રા દ્વારા 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં ઝાલાવાડ સમગ્ર વિસ્તારમાંથી અનેકવિધ આગેવાનો પધાર્યા હતા। ખાસ કરીને અમારે સંકલન ગરબાડીની વિશેષ ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં આમ તો આખા ઝાલાવાડમાં અમારા 126 ગામ છે, તેમાં ગામડે ગામડે ઇનામ વિતરણ કરવો આવો સમાજના આગેવાનો દ્વારા એક પહેલ કરવામાં આવી છે, અને એમાં દર વર્ષે દરેક ગામમાં જમણવાર સાથે ઇનામ વિતરણ થાય અને એના થકી વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન મળે છે, યોગ્ય માર્ગદર્શન મળે છે। આજે ધાંગધ્રાની જ વાત કરીએ તો ધાંગધ્રામાં આ વર્ષે અંદાજે 25 જેટલા નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ થકી આખા ઝાલાવાડમાં સતવારા સમાજના દરેક ગામમાં એક ઉન્નતિનો નવો રાહ ચિંધાયો છે, અને એના થકી સમાજમાં ભવિષ્ય છે એ ઉજળું દેખાઈ રહ્યું છે, અને એના માટે આગેવાનો અને યુવાનો જે મહેનત કરે છે તે મહેનત દિન પ્રતિદિન ઉજળી થતી જાય અને સમાજની યુવા પેઢીનું ઘડતર થતું જાય, એના માટે સતત પ્રયત્નશીલ છે। અને આજના સમગ્ર કાર્યક્રમમાં તન મન ધનથી જે લોકોએ સહયોગ આપ્યો તે લોકોનો પણ ફરી આભાર માનીએ, અને કમિટીના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ અને એમની ટીમને પણ આપણે અભિનંદન પાઠવીએ કે દર વર્ષે તમે જે જહેમત ઉઠાવો છો એ આવનારા વર્ષમાં પણ જહેમત ઉઠાવીને સમાજના ઉત્થાનના કાર્યમાં આપણે બધા જ સાથે મળીને સમાજના સારા કામ કરતા રહીએ એવા ભાવ સાથે ફરી બધાને જય સિદ્ધનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય।